નમસ્કાર. ધોરણ 7 વિષય ગુજરાતી. તેનું ચેપ્ટર નંબર 10 છે ગુજરાતના ગરબા લોક ગાયિકા, જેના લેખક છે પન્ના ત્રિવેદી. આ ચેપ્ટરની અંદર ગુજરાતના એવા ગુજરાતી લોકગીતો જે તમે સાંભળ્યા હશે તે લોકગીતોને ગાનાર વ્યક્તિ વિશે, તેમણે જીવનમાં વેઠેલી મુશ્કેલીઓ, જીવનમાં આવેલા દુઃખો, તે દુઃખોનો સામનો કરીને આપણો જે શોખ છે, આપણને જે વિષયમાં રસ છે તેના પર કામ કરીને જીવનમાં કઈ રીતના આગળ વધી શકાય છે, સફળતા મેળવી શકાય છે, પૈસા મેળવી શકાય છે, પ્રસિદ્ધિ મેળવી શકાય છે. તો એ બધું આ ચેપ્ટરની અંદર જોઈશું, જેની અંદર એક આવી જ સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા અને જીવનમાં આગળ વધેલા લોક ગાયિકા વિશેની વાત આપણે જોવાના છીએ. તો લેખક છે પન્ના ત્રિવેદી. પન્ના ત્રિવેદીનું જન્મસ્થળ સિદ્ધપુર છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક એટલે કે શિક્ષક તરીકે કામ કરે છે. આ પાઠના લેખક તેઓ શું છે? વાર્તાકાર એટલે કે વાર્તાઓ કહે છે, લખે છે, કવિતાઓ લખે છે, વિવેચના કરે છે, અનુવાદ કરે છે અને સંપાદન. ટૂંકમાં તેઓ શિક્ષકની સાથે અલગ અલગ પ્રકારના લેખન કાર્યોની સાથે જોડાયેલા છે. પન્ના ત્રિવેદી. મોઝાર તેમનો કાવ્ય સંગ્રહ છે. કવિતાનું તેમણે સરસ મજાનું પુસ્તક લખ્યું છે જેનું નામ છે મોઝાર. એકાંતની ચીસ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે. તો બે વાર્તાના પુસ્તકો પણ છે જેનું નામ છે એકાંતની ચીસ અને રંગ વિનાનો રંગ. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે. તો પન્ના ત્રિવેદીને તેમના સરસ મજાના લેખન કાર્ય બદલ ઘણા બધા પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે ગવર્મેન્ટ એટલે કે સરકાર તરફથી. હવે વાત ચેપ્ટરની છે. આ ચરિત્ર અથવા તો નિબંધમાં દેખો, એક રીતે આ જે પાઠ છે તે નિબંધ જેવો છે, પરંતુ તે કોઈકના જીવન વિશે છે. કોઈકના જીવન વિશે જ્યારે આપણે લખીએ છીએ કે તેણે પોતાના જીવનમાં શું શું કાર્યો કર્યા, તો તેના જીવનની ઘટનાઓ વિશે જ્યારે લખીએ છીએ તો તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ઓટોબાયોગ્રાફી અથવા તો બાયોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એક લોક ગાયિકા ના જીવન વિશેની વાત છે, એટલા માટે તેને ચરિત અથવા તો નિબંધ તરીકે પણ આપણે ઓળખીશું. એક લોક ગાયિકા પોતાના જીવનમાં કેવા પ્રકારના સંઘર્ષો વેઠે છે અને જીવનમાં સફળ થાય છે તેની વાતચીત અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો ગુજરાત રાજ્યના કોકિલકંઠી નૈસર્ગિક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેનનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. અસંખ્ય ગુજરાતી લોકગીત ગાઈને ગુજરાતના શ્રોતાઓને મુગ્ધ કરનારા આ મહાન ગાયિકાની સાદગી, સરળતા અને નિખાલસતાના દર્શન આ નિબંધ વાંચતી વખતે અચૂકપણે થશે. તો સરળ અને સાદગીથી પરિપૂર્ણ તેવા લોક ગાયિકા છે જેમના ગીતો સાંભળીને લોકો મુગ્ધ થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. શું છે ચેપ્ટરની અંદર? લોકગીતો ગુજરાતની આગવી ઓળખ છે. તમે જુઓ કે અત્યારે જન્માષ્ટમીનો પ્રસંગ ચાલી રહ્યો છે, તો ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપણે જે ઉજવણી કરીએ છીએ તે દરમિયાન ઘણા બધા લોકગીતો ગવાતા હોય છે. તો ગુજરાતની અંદર અલગ અલગ તહેવારોએ, અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ લોકગીતો ગાવાનો રિવાજ જોવા મળે છે. તો ગુજરાતની અંદર જે લોકગીતો છે તે ગુજરાતની આગવી ઓળખ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જડશે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી, સોના વાટકડી રે, કેસર ઘોળ્યા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. તો અહીંયા જેટલા પણ લોકગીતોનો ઉલ્લેખ છે તે બધા જ લોકગીતો તમે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક સાંભળ્યા હશે. ચાહે ટોડલે બેઠો મોર છે, કે સોના વાટકડી છે, કે દાદા હો દીકરી છે. આ બધા શું છે? લોકગીતો છે, જેની રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયા હોય તે લોકગીત. લોકગીતનો અર્થ શું છે? કે કોઈ એક વ્યક્તિએ લખેલું આ ગીત નથી. ઘણા બધા લોકો સાથે મળીને પોતાની સમજનો ઉપયોગ કરીને ગીતમાંથી ગીતની રચના કરે છે. જીવનની ઘટનાઓ, જીવનના પ્રસંગો, જીવનના અનુભવો આ બધાની મદદથી જ્યારે તેઓ કોઈ લોકગીતની રચના કરે છે, ઘણા બધા લોકો મળીને, અને ત્યારબાદ પેઢી દર પેઢી આ પ્રકારના લોકગીતો ગવાતા રહે છે.
અને પ્રસિદ્ધ થાય છે તેને શું કહે છે? લોકગીત તરીકે ઓળખવામાં આવે છે. આ લોકગીતોમાં ગુંજતો એક અનોખો નારીકંઠ એટલે દિવાળીબેન. લોકગાયિકાનું નામ શું છે? દિવાળીબેન. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. તેમનો અવાજ એટલો બધો મધુર હતો કે કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય. ગુજરાતી લોકગીતોના તેમને શું કહે છે? લતા મંગેશકર. સુપ્રસિદ્ધ દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા. પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કંઈક ચિંતા અને હોશ સાથે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની હતી. તો પિતાજી છે તેમને રેલવેની અંદર નોકરી છે, તો પોતાનું ગામ મૂકી અને તેઓ ક્યાં જાય છે? જૂનાગઢ નોકરી કરવા જાય છે. અને એ સમય દિવાળીબેનની ઉંમર કેટલી હોય છે? 9 વર્ષ. અને ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ક્યાં રહે છે? ગિરનારના ખોળે રહે છે. લોક સંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે. તો જુઓ, લોકગીતો કે લોક સંગીત ગાવા માટે તમારે કે સિંગર બનવા માટે કે ગાયક બનવા માટે ચોક્કસ પ્રકારની તાલીમની આવશ્યકતા પડે છે. તેમ છતાં કોઈ પણ જાતની તાલીમ લીધા વિના આટલા સારા ગાયક તેઓ કઈ રીતના બન્યા? જો તે જાણવું હોય તો તેમનો ઉછેર, તેમનું બાળપણ, તેમનું જીવન કઈ રીતના વીત્યું હતું તેના વિશે આપણે જોવું પડે. તેમાંથી આપણને ખ્યાલ આવે કે તેઓ લોકગાયક આટલા સારા કઈ રીતના બની શક્યા. માતા મોગી બહેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા ને નાનકડી દિવાળી ધ્યાનથી જીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. તો ગામડાની અંદર જુઓ કે જે ગામડાની સ્ત્રી હોય છે તેને સવારથી લઈને સાંજ સુધી ઘરના કામ, ખેતરના કામ, ભેંસોના કામ, મતલબ કે જેવું તમારું જીવન છે, મતલબ અહીંયા નોકરી છે તેમના પતિને, તો તેમને ઘરના કામ તો કરવા જ પડતા હશે તેમના પત્નીને. તો આ બધા મહેનતવાળા કામો કરતાં કરતાં પોતાનો સમય પસાર થાય તે માટે ગીતો ગાતા હોય છે. અને આ ગીતો દિવાળી જે નાનકડી છોકરી હોય છે તે સાંભળતી હોય છે ધ્યાનથી, તેને ખૂબ જ રસ હોય છે અને તે એવું વિચારતી હોય છે કે તે આ પ્રકારના ગીતો ક્યારે ગાઈ શકશે. જો કે નાનકડી દિવાળીએ નિશાળમાં જઈને કક્કો બારખડી ઘૂંટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. મતલબ કે તેઓ શાળાએ ગયા હતા કે નહીં તેના વિશે ચોક્કસ માહિતી નથી. વળી પડ્યા પર પાટું ને દાજા પર ડામ જેવી એક બીજી ઘટના બની. પિતાએ દિવાળીના લગ્ન હોશે હોશે કરી નાખ્યા. દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ, પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી જઈને સ્વર સાધનોનો આશરો લીધો. તો તમે જુઓ કે જે સમયમાં તેમનો જન્મ થયો છે તે સમયમાં અને અત્યારે પણ બાળ લગ્નની પ્રથા જોવા મળે છે. એટલે આપણે નથી જાણતા કે એક્ઝેક્ટલી તેમની કઈ ઉંમરે લગ્ન થયા હશે, પરંતુ તેમના લગ્ન થયા, રાજકોટ સાસરે ગયા, કોઈ કારણસર એમનું લગ્ન જીવનની અંદર કોઈક સમસ્યા આવી અને પિતાએ શું કર્યું? દિવાળીબેનને પાછા ઘરે બોલાવી લીધા. અને ઘરે આવ્યા પછી શું કરે છે? તેઓ ગાવાની શરૂઆત કરી દે છે. દિવાળીની ઉંમર કાચી હતી પણ સમજણ પાકી હતી. મતલબ કે તમે જુઓ, ઉંમર કાચી છે એનો મતલબ કે ઉંમર નાની છે, પરંતુ કેવા છે? સમજુ છે. તે સમજતી હતી કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું જ થીગડું દેવાય છે. તમે જુઓ કે કપડું ફાટી જાય છે તો તેને સાધવા માટે થીગડું દેવામાં આવે છે, બરાબર, પરંતુ પેટ રહ્યું તેને થીગડું દઈ શકાતું નથી, બંધ કરી શકાતું નથી. કહેવાનો મતલબ દરેકને ખોરાકની જરૂર પડે છે, જે માટે કમાવવું જરૂરી છે, પૈસાને જરૂરી છે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી.
સાસરેથી ઘરે પાછી આવેલી છોકરી ઘરના કુટુંબના સભ્યો છે તેમને માથે ના પડે તે માટે તે ઘરનું કામકાજ કરવા લાગે છે. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હતી. કામ કર્યું તેણે કામણ કર્યું એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું. તો પિતાની સ્થિતિ આ વખતે જુઓ કે ખૂબ જ ખરાબ છે. અહીંયાથી શીખવા મળે છે કે જ્યારે ઘરની પરિસ્થિતિ આપણી ખૂબ જ વિકટ હોય, પોતાના જીવનમાં દુઃખ આવી પડ્યા હોય, તો એ સમયે હિંમત હાર્યા વગર મહેનત, પુરુષાર્થ અને કાર્યો કરતા રહેવું જોઈએ. આવા કપરા દિવસોમાં લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં, પણ દિવ્ય આરાધના બની. તો આટલા દુઃખો હોવા છતાં તેમની અંદર જે એમની આદત છે, એમનો જે શોખ છે ગીતો ગાવાનો, લોકગીતો ગાવાનો, તે ચાલુ રહે છે. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારોને ઝીલતી રહી. શું કરે છે? મહેનત ચાલુ રાખે છે, બરાબર. બીજાના ઉપર આધાર ના રાખવો. સ્વાવલંબન એટલે પોતે મહેનત કરવી અને જાતે મહેનત કરીને પોતાનું પૂરું કરવું. તેણે બાળ મંદિરના તેડાગર રૂપે કામ કર્યું. બાળ મંદિરની અંદર પણ નોકરી કરે છે. 20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. તમે જુઓ કે ઘરની પરિસ્થિતિ જોતા કોઈને ભારરૂપ ના થવું પડે તે માટે તેઓ શું કરે છે? નોકરીની અંદર, હોસ્પિટલની અંદર પણ નોકરી કરે છે. ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું. ઘસાઈને ઉજળા રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો. તો તમે જુઓ, બાળ મંદિરમાં કામ કરે છે, હોસ્પિટલમાં નોકરી કરે છે, રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકારે છે. કસાઈને ઉજળા થઈ ગયે, આ કહેવત છે, જેનો અર્થ શું થાય છે? જે વ્યક્તિ મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, તેની મહેનત રંગ લાવે છે અને તે ચમકે છે દુનિયાની નજરમાં. એકવાર અદ્ભુત ઘટના ઘટી. નવરાત્રિના એ દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈ રાસ ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ એટલે કે રેકોર્ડિંગ કરતા હતા. તો જ્યારે ફોન ન હતો કે ટેલિવિઝન એટલી બધી નહોતી આવી, એ સમયે જે ગીતો હતા નવરાત્રિના, તે રેડિયો ઉપર ખૂબ જ પ્રસિદ્ધ થતા, આકાશવાણી ઉપર. તો એક લોકગાયક છે જાણીતા હેમુ ગઢવી, તેઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જતા હોય છે અને રાસ ગરબા ગાઈને તેનું રેકોર્ડિંગ કરતા હોય છે. તે તથા તેમના મિત્રો અથાગ રજળપાટના અંતે જૂનાગઢ પહોંચ્યા. પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવાની હતી તે સાંભળી નહીં. આ સમયમાં જો તમારે લોકગીતો ગાવા હોય, સાંભળવા હોય, તો શું કરવું પડે? લોકોની વચ્ચે જવું પડે, ત્યારે તમને ખ્યાલ આવે. પણ જેમની આ લોકો શોધી રહ્યા હતા એવા લોકગીતો કે લોકગાયિકાઓ તેમને મળી નહીં. છેવટે થાકીને સહુ પોતાને ઉતારે પાછા ફર્યા ને ઝોલે ચડ્યા. તો થાકીને આ લોકો જ્યાં રોકાયા હોય છે ત્યાં પાછા આવે છે અને સૂઈ જાય છે. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. મોડી રાત્રે તેમના કલાપારખું કાનને એક અવાજ સંભળાય છે. તો હેમુ ગઢવીને ઊંઘ નથી આવતી, તેઓ જાગે છે અને તેમને એક અવાજ આવે છે. ઝાંઝ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠાર, વનમાં ઝીણા બોલે મોર. આ પ્રકારની પંક્તિઓ તેમને સાંભળવા મળે છે. સાંભળીને હેમુભાઈના ઉત્સાહનો પાર ના રહ્યો. તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા. ચાલો, ફેરો ફોગટ નથી ગયો. ત્યાં વળી એ જ મધુર અવાજ, વનમાં ઝીણા મોર બોલે. તો આ અવાજ સાંભળીને હેમુ ગઢવી ખુશ થઈ જાય છે અને વિચારે છે કે તેઓ અહીંયા સુધી આવ્યા છે તે સાવ નકામું ગયું નથી. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણઝારી ચોકે આવ્યા. અવાજની શોધ કરતાં કરતાં તેઓ જાય છે. ઓહો! 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. એક નાનકડી કન્યા છે 17 વર્ષની, જે આ ગીત ગાઈ રહી હોય છે. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું અને હેમુ ગઢવી શું કરે છે? તે અવાજનું રેકોર્ડિંગ કરે છે. આ એ સમય હતો જ્યારે હજુ દૂરદર્શન આવ્યું ન હતું અને રેડિયો પણ નવાઈમાં ખપતો. આ જે સમયગાળો છે જ્યારે મોબાઈલ કે ટેલિવિઝન એટલા બધા પ્રસિદ્ધ નથી, મતલબ કે કોઈની જોડે રેડિયો પણ હોય તો એ બહુ મોટી વાત ગણાતી, બહુ નવાઈની વાત ગણાતી કે કોઈની પાસે રેડિયો છે.
જેની ઉપર આકાશવાણીનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવતો હતો. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું ન હતું, છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા. તો એ સમયમાં રાજકોટ આકાશવાણી ખૂબ જ પ્રસિદ્ધ હતી, બરાબર. અને દિવાળીબેન ક્યારેય આકાશવાણીનું નામ પણ સાંભળ્યું ન હતું, છતાં પણ ગાવા માટેની જે પરીક્ષા છે તે આપવા માટે તેઓ રાજકોટ જાય છે. કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. કોઈપણ જાતની ટ્રેનિંગ લીધા વિના ડાયરેક્ટ તેઓ ત્યાં જઈને પરીક્ષા આપે છે, ગીત ગાય છે. કયું ગીત ગાય છે? ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ. અને આ જ ગીત તેમનું પ્રથમ લોકગીત બને છે. આ કાર્યક્રમમાં માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો આટલી નાની ઉંમરે પુરસ્કાર મળે છે. આટલી નાની ઉંમરે આકાશવાણીમાં જઈને ગાવું અને પુરસ્કાર મેળવવો બહુ જ મોટી વાત છે, જેમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આ રકમ તે જમાનામાં 25 રૂપિયા એ જમાનામાં ખૂબ જ મોટા ગણાય છે. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. ત્યારબાદ શું થાય છે? આકાશવાણીના લીધે દરેકે દરેક ઘરમાં તેમનો અવાજ પહોંચી જાય છે લોકગીત સ્વરૂપે. હેમુભાઈએ જૂનાગઢમાંથી લોકસંગીતના રત્નની શોધ કરી આપી, તો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. ત્યારબાદ એક બીજા વ્યક્તિ છે રતુભાઈ અદાણી, સમાજસેવક છે. તેઓ શું કરે છે કે દિલ્હી જવા માટે તેમને પ્રેરિત કરે છે, કે જ્યાં લોકસંગીત મહોત્સવ થવાનો હોય છે, જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. અને ત્યાં જઈને પણ દિલ્હીમાં પણ જઈને તેઓ આ જે સ્પર્ધા હોય છે, મહોત્સવ હોય છે લોકસંગીત, તેની અંદર પ્રથમ નંબર લાવે છે. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે તેમને આમંત્રણ આપ્યું. તો એક વખત મુંબઈના એક કાર્યક્રમમાં તેઓ ગાતા હોય છે અને સંગીતકાર કલ્યાણજીભાઈ તેમને સાંભળે છે અને 111 રૂપિયાનું ઇનામ આપે છે અને ફિલ્મોની અંદર ગાવા માટે તેમને આમંત્રણ આપે છે. ફિલ્મોની અંદર તમે જુઓ કે જે અભિનેતા અને અભિનેત્રી હોય છે તેઓ માત્ર શું કરતા હોય છે? હોઠ હલાવતા હોય છે, બેકગ્રાઉન્ડમાં કોઈક બીજું ગાતું હોય છે ગીતને, એટલે પાર્શ્વગાયિકા, બેકગ્રાઉન્ડ ગાયક તેમને કહેવામાં આવે છે. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું. તમે બધાએ કદાચ ક્યારેક ને ક્યારેક આ ફિલ્મ જરૂર જોઈ હશે. ખૂબ જ પ્રસિદ્ધ ફિલ્મ છે જેસલ તોરલ, બરાબર. અને જેસલ અને તોરલ જ્યારે નાવડીમાં આવતા હોય છે અને તોફાન આવે છે, અને એ વખતે જેસલ જે ગીત ગાય છે તે ગીત એકચ્યુઅલમાં કોણે ગાયેલું છે? તોરલ જે ગાય છે તે દિવાળીબેને ગાયેલું છે, જે ખૂબ જ પ્રસિદ્ધ થઈ જાય છે આખા ગુજરાતની અંદર. આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. ઘણા બધા કલાકારો સાથે તેમણે ગાવાનું કામ કરેલું છે. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. લગભગ જેઓ શાળાએ ગયા નથી, જેમને વાંચતા લખતા નથી આવડતું, તેવા દિવાળીબહેન લોકગીત ગાય છે. ભજન, પ્રભાતિયા એટલે વહેલી સવારે ગવાતા ગીતો, હાલરડા એટલે બાળકને સુવડાવવા માટે જે ગીતો ગાવામાં આવે છે, ઘંટી ગીતો એટલે પહેલાંના સમયમાં જે દળવાની ઘંટી આવતી, એ દૈણા દળતી વખતે જે ગીતો ગવાતા તે, લગ્ન વખતે ગવાતા ગીતો, આ બધા જ ગીતો ગાય છે. અને માત્ર અહીંયા જ નહીં, વિદેશમાં પણ તેઓ લોકગીતોની રમઝટ બોલાવે છે. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપે છે. તમે વિચારો કે એક સામાન્ય ઘરની સામાન્ય છોકરી કેટલે સુધી પહોંચે છે પોતાના ટેલેન્ટના બળ ઉપર.
તેમણે લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલાય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. અને ત્યારબાદ તેમને આ બધા ગાવા માટે આપવામાં આવતા અઢળક ઇનામો તેઓ જીતે છે. 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી પણ તેમને મળે છે રાષ્ટ્રપતિના હસ્તે. બરોબર, બહુ જ સરસ કામ કરેલું હોય ત્યારે આ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા, અને એ પણ દિવાળીબેનને મળે છે. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે. તેમનું સમગ્ર જીવન જુઓ કે સાસરેથી પાછા આવે છે, ઘરની જવાબદારી લે છે, મહેનત કરે છે, નોકરી કરે છે, જોડે જોડે લોકગીતો ગાય છે અને એટલા બધા પ્રસિદ્ધ થાય છે કે આજે સમગ્ર દેશ તેમને ઓળખે છે. તો એમનું જે આખું જીવન છે તે આપણને પોતાના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા આપે છે, મહેનત કરવાની પ્રેરણા આપે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. કોઈ પણ વ્યક્તિ નકામો નથી હોતો. અગર આપણને જન્મ મળ્યો છે તો આપણી અંદર કોઈકને કોઈક પ્રતિભા રહેલી જરૂર હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શું કહે છે કે આપણી અંદર શું ક્ષમતા છે, તમારે એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે તમારી અંદર શું શોખ છે, તમને શું કરવું ગમે છે. તે ગાવાનું હોઈ શકે છે, વાંચવાનું હોઈ શકે છે, બોલવાનું હોઈ શકે છે, ડાન્સ હોઈ શકે છે કે કોઈ પણ અન્ય કામ હોઈ શકે છે, કમ્પ્યુટરને લગતું કોઈ કામ હોઈ શકે છે. આ શોધવાનું કામ તમારે જાતે કરવાનું છે. ત્યારબાદ એ કામને લઈને સતત અને સખત મહેનત કરતું રહેવાનું છે. બરાબર, અને જેવી રીતે આપણે બીજ વાવીએ છીએ અને એક દિવસ તેમાંથી વિશાળ વૃક્ષ બને છે, એ જ રીતનો તમારી જે મહેનત છે, પુરુષાર્થ છે, તે એક દિવસ તે વિશાળ વૃક્ષ સમાન બની જાય છે. સામળો વર્ણ શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક, કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. તો આ તેમનું વર્ણન છે. બરાબર, ચાંદલો, ચશ્મા, સાડી અને મધુર કંઠ. આ કોકિલ કંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસોની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી. તેઓ જ્યારે પણ ગીતો ગાતા તો લોકો હજારોની સંખ્યામાં તેમને સાંભળવા આવતા હતા. દિવાળીબેન ભીલે આટલા માન સન્માન પામીને આકાશ આંબ્યું પણ પગ સદાય ધરતી પર રાખ્યા. જ્યારે આપણે સફળ થઈએ છીએ, આપણી પાસે પૈસા આવે છે, તો આપણી અંદર જાણે અજાણે અભિમાન અને અહંકાર આવી જતો હોય છે. પરંતુ દિવાળીબેનની સાથે આવું થતું જોવા મળતું નથી. તેઓ આકાશની ઊંચાઈ જેવી સફળતા મેળવે છે, છતાં પણ તેમના પગ જમીન પર રહે છે, મતલબ કે વિનમ્ર બની રહે છે. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેકન્ડો ગીતો કંઠસ્થ હતા. જ્યાં અને જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. બરાબર, તો તેમને ઘણા બધા ગીતો મોઢે હતા, યાદ હતા, અને જ્યારે પણ ગાયબ તો તેની અંદર એ જ મીઠાશ જોવા મળી રહી હતી. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈપણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. આ વસ્તુ શું કહેવા માગે છે કે તમને જે પણ વસ્તુમાં રસ છે, જે પણ કામ તમને આવડે છે, એ કામને એટલું સારી રીતે કરો કે કોઈ પણ વ્યક્તિ તમારી કોપી પણ ના કરી શકે, કોઈ તમારું કોમ્પિટિટિવ ના રહી શકે. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું મોદગીને કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં 19 મે અને 2016ના રોજ અવસાન થયું. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. બરાબર, 2016માં તેમનું અવસાન થાય છે અને બધા જ અખબારોની અંદર તેમના વિશેની માહિતી છપાય છે. ભલે તેઓ નશ્વર દેહે છે નથી, છતાં સ્વર દેહ સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે. ભલે તેઓ
અત્યારે નથી, પરંતુ તેમનો જે સ્વર છે તે સદૈવ આપણને તેમની યાદ અપાવે છે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈક વખત જ આવે છે. આવા દિવાળી બહેન હવે આવશે કે કેમ? તેમના લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની છે. બરાબર, દિવાળી તો દર વર્ષે આવે છે, પણ લોકગાયક દિવાળી હવે આવશે કે કેમ? કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, જ્યારે દિવાળી બહેન રૂપી કોયલે તો 12 માસ ગાયું. કોયલ હોય છે વસંત ઋતુની અંદર ટહુકા કરતી જોવા મળે છે, પરંતુ દિવાળી બહેને તો હંમેશા ગાયું છે. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી, પોતાના ગીતોથી, પોતાના અવાજથી વસંત સર્જી દેતા હતા. કેટલાક લોકગીતોને દિવાળી બેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતો દિવાળી બેનથી અમર થઈ ગયા. ગરવા ગુજરાતના આ ગરબીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું રહેશે. તો આખું ચેપ્ટર આપણને એ જ વસ્તુ કહેવા માગે છે કે જીવન દુઃખોથી ભરેલું છે, પરિસ્થિતિઓ વિપરીત હોઈ શકે છે, પરંતુ જો તમે પોતાની અંદર જે ક્ષમતા છે, જેમાં તમને રસ છે, જે પણ તમારો શોખ છે, તે ક્ષેત્રની અંદર જો તમે સતત કામ કરતા રહો છો, મહેનત કરતા રહો છો, વિનમ્ર બનીને, તો તમારું નામ તે ક્ષેત્રની અંદર અમર થઈ શકે છે, પરિસ્થિતિઓ ચાહે ગમે તેવી હોય. તો અહીંયા ચેપ્ટર અને વિડીયો પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.